ની ધરતી એ તો એવી લીલુડી ધરતી છે અને એ વખતે ત્યાં સગા રાજભાઈ માંડલ ત્યાં ઝૂંપડું બાંધીને રહે પણ રાજભાઈ માંડલને દુકાળનો શોખ એટલો લાગેલો બે દીકરા અને પોતાના પ્રિય જાનવર છે એ મરી ગયેલો એટલે રાજભાઈ માંડલે પણ ગામતરું કર્યું અને આ હોલ છે એમના પત્ની છે ચારણ રહ્યું છે સવરુવે પણ સાગર નો જળ પૂરે જ નહીં પણ ઘટમાં ભૂગરમાં આજના માધર વયો ગયો આ મરસિયા ગાય આવ્યો હોય અને સાંકડા વાળા દરબાર ની રાજધાની સાંકડા વાળા દરબાર ને આજની ભાષામાં જેને એલર્જી કે છે એવી એમને રોવા પ્રત્યે એલર્જી હતી કોઈનું એ રોવાનું સહન ન કરી શકતા એટલે એના રાજ્યમાં એવું ફરમાન હતું કે કોઈ પણ નું મૃત્યુ થાય કે ગમે એવું દુઃખ હોય કોઈથી રોવાય નહીં અને એમાં સાંકડાવાળા દરબાર પોતે જ આ હોલ મરસિયા ગાય છે પોતાના ધણીની પાછળ અને અહીંયા સાંકડાવાળા દરબારને ઘોડા પર સવારથી નીકળવું વહેલું ફરોડ પોતાના પતિની યાદ આવી અને મરસિયા ચારણબાઈના મરસિયા ચારણબાઈનું રોણું એ તો ઝાડવાને પણ રોવડાવે પથ્થરને પીગળાવી દે ચારણનું ગાણું અને રોણું એ દુનિયામાં કોઈથી થઈ શકે નહીં એમાં સાંકડા દરબારને ખબર કોણ રોવે છે હુકમ આપો એને ખબર નથી મારા રાજ્યના નિયમોનું પાલન નથી કરતા એનાથી રોવાય નહીં કોણ રોવે છે માણસોએ જેમ કીધું આ હોલને કે અમારા દરબારનો આપ બહારથી આવો છો પ્રદેશથી આવો છો તમને ખબર નથી પણ અમારા દરબારનો નિયમ એવો છે અહીં કોઈથી રોવાય નહીં કે મારા માથેથી મારો છત્ર છીનવાઈ ગયું રાજભાઈ માંડલ નામનો ચારણ મારો પતિ એને ગામતરું કર્યું એની વાહે રોવું નહીં તો બીજું શું કરું તારા રાજાને કહેજે મારો ધણી વયો ગયો છે એના મરસિયા ગામ છે માણસે અને રાજાને કીધું કે એ તો એનો પતિ ગુજરી ગયો છે કચ્છના છે અને ચારણબાઈ છે અને એનો પતિ ગુજરી ગયો એટલે મરસિયા ગાય છે કે હવે એ બાઈ તો ખોટી છે જાવ એને કયો મારો હુકમ છે રોવે નહીં રોવાનું બંધ કરે માણસો જેમ કીધું આઈમાં માફ કરજો અમે તો કાંઈ નથી કહેતા પણ અમારા રાજાનો હુકમ છે તમે તમારું રોવાનું બંધ કરજો તારા રાજાને અહીં બોલાય અને રાજા સાંકડાવાળા દરબાર છે ઘોડેથી ઉતરી અને ચારણના ઝૂંપડા સુધી ગયા અને કીધું ભાઈ બાઈ નાટક બંધ કર તારું રોવાનું બંધ કર મારા પરગણામાં તું છો અને મારા હુકમને નથી માનતી પણ આ તો ચારણબાઈ પતિનું શોક વિસરી ગઈ ભાઈઓ શામ 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 રવાડા ઉભા છે હવે સામા જેવી આંખ થઈ ગઈ પોતાનો કેસ કલાપ છૂટો થઈ ગયો અને ચંડને મુંડને મારવા માટે થઈ અને જેમ ભગવતી હાથમાં ખડક ધારણ કર્યું હોય એમ ચારણબાઈએ પોતાના ઘૂંટાનો ઘા કરીને ખબર કાય સાંકડા વાળા સાંભળી લે તું મને નાટક કે તું મને ઢપિંગ કે હું ચારણની દીકરી છું કચ્છમાંથી આવું છું મારું નામ હોલ છે હવે તારું મારું રોણું જ બંધ કરાવવું છે ને મારું રોવાનું બંધ કરાવવું છે કે હા હું તારું રોવાનું બંધ કરાવવા માટે જ આવ્યો છું અને સાહેબ ગંદરેજ મસાણ હોય શિપ્રા નદીનો કિનારો હોય અમાહની રાત હોય તંત્રની સાધના કરવા વાળા તંત્ર સાધના કરવા માટે આવ્યા હોય અને એમાં 1000 ડાકનું જેમ એક હારે દાંત કાઢે એમ કેવી હોલે દાંત કાઢ્યા ભાઈ ખરખરા દાંત કાઢ્યા કે હસાવી છે ને મને મારું રોણું બંધ કરાવું છે લે મેં આ દાંત કાઢ્યા પણ હવે હું હસીને બોલું હોલ કે તને તારા હોનની હામી મળે હવે બીજું બોલ હવે તારી છાતી ફાટે સાંકડા કારણે દીકરીનું રોણું બંધ કરાયું ને જા હવે રોણું શું કહેવાય એની તને ખબર પડશે હું હસીને બોલી હોલ તો તને હોનની હામી મળે તારો દીકરો એકનો છે ને હોનન એની નનાની હામી મળે અને તે બી તું દાંત કાઢજે તને ખબર પડે કે રોણું શું કહેવાય અને સાહેબ સાંકડાવાળા દરબાર ગામના પાદરામાં દાખલ થયા દીકરાને સરદસ થયેલો દરબાર શિકારે ગયેલા એ વખતે શિકારના પડાવ 10-10 દિવસના થાય મળદાને જાજો સમય ઘરમાં રખાય નહીં
એટલે દીકરાને સરબદસ થયો ને એની નનામી નીકળી અને અહીંયા સાંખડાવાળા દરબાર આ હોલનો ખરાબ લઈને ગામના પાદરમાં દાખલ થયા તો નનામી સામે મળી. સાંખડાવાળા દરબાર વિચારી કોણ છે? ઓલી કચ્છની ચારણબાઈના વેણ તો હાચા નહીં પીડ્યા હોય ને, આમાં કદાચ નનામી મારો દીકરો તો નહીં હોય ને. એટલે રાજાએ પૂછ્યું કોણ ગુજરી ગયું, કોણ કહી શકે કે તમારો કુંવર છે આમાં? ગામના માણસોએ નનામી એથી ઉતારીને કપડું ઊંચું કર્યું, પોતાના દીકરાના શબને ભાળ્યો અને ઘોડા ઉપરથી પછડાટ કાઢી દરબારે. પોતાના દીકરાને બસ ભરીને સાંખડાવાળો દરબાર રોવા માંડ્યો અને એને એક દુહો એક કીધો કે હવે સૌ સંસાર મોકલ્યું મેરી કરી એ હું કિસે બંધાવું પાસ આ તો સાગર ફાટ્યો એ સાંકડા. હા સંસારના માનવીઓ મને રોણો શું કહેવાય ખબર